ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં તો છો બધાય? અમે પણ મજામાં છીએ. અત્યારે આપણે છે ને આ છાશ બની રહી છે. છાશ બનીને રેડી થઈને ત્યાં સુધીમાં આપણે બપોરની રસોઈ બનાવવાની છે. અને બપોરની રસોઈમાં તો આપણે છે ને દાણા ફોલીને રાખ્યા છે ને, આ દાણા અને ટમેટાનું શાક કરવાનું છે. દાણા અને ટમેટાનું આપણે આ શાક બનાવવાનું છે. આપણે આ છાશ રેડી થઈ ગઈ છે. માખણ બધું ઉપર આવી ગયું છે. એ માખણ આપણે બધું હવે કાઢી લેવાનું છે. માખણ આપણે બધું જ કાઢી લેવાનું છે. પણ પહેલાં આપણે છે ને શાક મૂકી દેવાનું છે. કુકર લઈ લીધું છે. તો આપણે પહેલાં શાક મૂકી દઈએ. બની ગઈ છે. લાસ્ટ રોટલી વધી છે. રોટલી બની ગઈ છે અને શાક પણ બની ગયું છે. સમજો હરિતાબેનના ફતવા ખાટલા ઉપર ગોદડું નાખીને બધી કોઈ ઢળકતું મેકીને પેલો માછલીનો બુબારો લઈને લેસન લખેશ. એમ લેસન પૂરું થાય હરિતાબેન? હવે બુબારો સાઈડમાં જ આવે દો અને લેસન પૂરું કરો, હાલો. ગાય માતાજી ડેલી પાસે આવી ગયા છે. દિવસમાં ડેલી ખોલી નથી. ગમે એટલી વાર ડેલી ખોલી અને માતાજી આવીને ઊભા રહે. તમે જેટલી વાર રોટલી દો ને એટલી વાર ખાઈને વયા જાય ને પાસે ડેલી ખોલીએ એટલે પાસે આવે. તો હવે આપણે આ રોટલી માતાજીને દઈ દેવી. લ્યો માતાજી. વાગી ગયો છે 1:30 અને હવે જમવા માટે આવી ગયા છે. તો હવે આપણે બધા જમવા બેસી જાવી. જમવામાં તો આપણે આ શાકે બની ગયું છે, રોટલા થઈ ગયા છે, તપેલીમાં છાશ કાઢી છે. કુંજભાઈ દાદા અરે દુકાને વહી ગયા છે. હરિતાબેન જમવા બેસી જાઉં. આપણે ત્રણેય જમવા બેસી જાવી. માથાના વાળ બધા રહ્યા ને બસ. દાણા બટાકા ટમેટાનું શાક બની ગયું છે. અને હવે આપણે બધા કરી લઈએ બપોરા. અને જો તમારે બધાને બપોરા કરવા હોય તો આવી જાઓ. અત્યારે સાંજની વાળુમાં છે કળીનું શાક, ડુંગળીનું કસુબર, ખીચડી, રોટલી. કુંજભાઈને તો રોજ કળીનું શાક જ ભાવે. કા કુંજભાઈ? હા. અને હરિતાબેનને તો ભાખરી. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.